કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, જ્ઞાન ગમે તેટલું હોય આપણી પાસે, પણ જ્યાં સુધી આપણા વ્યવહારમાં, આપણા આચરણમાં ના આવે ને ત્યાં સુધી બધું નકામું છે. આવી જ એક સુંદર મજાની મસ્ત વાત લઈને હું ભરત પટેલ તમારો મિત્ર ફરીથી આવી ગયો છું. વાત છે એક રાજા અને એક વિદ્વાન પુરોહિતની. એક જૂના જમાનાની વાત છે. એક રાજાના દરબારમાં એક વિદ્વાન પુરોહિત હતા. એ જ્યારે પણ આવે રાજાના મહેલમાં કે રાજાના કક્ષમાં, તો રાજા એમને ખૂબ માન આપતા, ખૂબ સન્માન આપતા અને પોતાના સિંહાસનમાંથી ઊભા થઈ જતા એ રહી. અને રાજપુરુષ હતા ને એ પણ જ્યાં સુધી બેસે નહીં ને એના ગાદી ઉપર, ત્યાં સુધી રાજા પણ બેસતા નહીં, એટલું માન આપતા. દરબારમાં ઘણા બધા મંત્રીઓ હતા, ઘણા બધા માણસો હતા, પણ રાજપુરોહિતનું સ્થાન આખું અલગ હતું. તો એકવાર રાજપુરોહિતને રાજાએ સવાલ કર્યો. આમ તો ક્યારે સવાલ ન કરતા, પણ એકવાર શું સૂઝ્યું ને કીધું રાજપુરોહિતને કે પુરોહિતજી, કે જ્ઞાન મોટું કે વ્યવહાર મોટો? તો રાજપુરોહિત થોડાક મૂંઝાઈ ગયા. એમણે કીધું કે હું તો મને વિચારીને જવાબ દઈશ આનો એ કે ભલે, એમ કરીને બધા નીકળી ગયા. 2-3 દિવસ થયા પણ જવાબ કાંઈ મળ્યો નહીં અને એકદમ ચિંતામાં હતા. તે રાજપુરોહિતના ઘરનાએ કીધું કે તમે, હું જોઉં છું 2-3 દિવસ થયા તમારા ચહેરા ઉપર હાવભાવ અલગ બદલી ગયા છે એ કે તમને શું ચિંતા છે એ કે. ત્યારે એમના પત્નીને રાજપુરોહિતે કીધું કે રાજાએ મને એક સવાલ કર્યો છે કે જ્ઞાન મોટું કે વ્યવહાર મોટો, કે વ્યવહાર એટલે આચરણ એમ. તો પત્નીએ કીધું કે એમાં શું હોય કે એમને કાન વાત કરી, તમે કે આવી રીતના કરજો એ કે તમને જવાબ ઓટોમેટિક મળી જશે એ કે. પુરોહિત રાજી થઈ ગયા. વાહ, એ કે ખૂબ મજા આવી ગઈ એમ. પછી વરે રાજમહેલમાં ગયા. રાજમહેલમાં જાય ને તો એમનો હક એટલો હતો કે ગમે તે મહેલમાં જાય ને તો એમને છૂટ હતી, કારણ કે રાજપુરોહિત મોટા હતા, વિદ્વાન હતા, જેમનું રાજાથી પણ ઊંચું સ્થાન હતું. તો જાય ને હરોજ જાય અને ખજાનો હતો ને રાજાજીનો, ત્યાંથી 2 મોતી ચોરી લાવે. તે પહેલા દિવસે મોતી ચોર્યા, 2 નંગ ખીચામાં નાખ્યા. તે ખજાનચી જોઈ ગયો. તે ખજાનચી વિચાર કરે કે આટલા વિદ્વાન માણસ અને 2 મોતી ચોરે એમ નહીં કે નક્કી કંઈક કામ હશે કે નકર ચોરે નહીં કે આ બધું એમનું જ છે ને એ કે માંગે તો રાજા ક્યાં ના પાડે છે એ કે. 2 ખીચામાં નાખીને હાલતા ગયા. વરે બીજા દિવસે આવ્યા. વરે ખજાનચી જોઈ ગયો. 2 મોતી વરે બીજા નાખ્યા ખજાનામાંથી. વરે આ ખજાનચી વિચારે કે નક્કી જરૂર હશે, નકર તો કે આ વિદ્વાન બહુ મોટા છે એ કે રાજા પણ આટલું સન્માન કરે છે કે આ ક્યારે ચોરી ના કરે એ કે. 3જો દિવસ થયો. વરે આવ્યા. 3જો, 4થો, 5મો દિવસ. 5 દિવસ થયો આમ તો ખજાનચીથી રહેવાનું નહીં. એને તો રાજાને કીધું કે રાજાજી, આપણા કે છે ને વિદ્વાન પંડિતજી એ કે છે ને હરોજ ચોરી કરે છે કે હરોજ મોતી ચોરી કરે છે એ કે 2 મોતી હરોજ નાખી જાય છે એ કે. તો રાજાજીને વિશ્વાસ ના આવ્યો કે આટલા મોટા વિદ્વાન, હું એમની આટલી મોટી કે કરું છું, આટલું માન સન્માન આપું છું અને એ વ્યક્તિ ક્યારેક કરે નહીં, છતાં એ કે ખજાનચી પણ ખોટું બોલે નહીં. તો એને તો તરત ઓલા હતા ને મંત્રી, એને કીધું કે તમે એક કમિટી બેઠાવો, કમિટી બેસાડો અને આના ઉપર ધ્યાન રાખો એ કે તમે જરાક જુઓ એ કે શું સત્ય છે એ કે. કમિટી બેસાડી. પછી તો 1-2 દિવસ થયા ને એટલે મંત્રીએ કીધું કે હા રાજાજી, આ કે 100% સાચી વાત છે એ કે આપણા રાજપુરોહિત છે ને રોજના 2 મોતી ચોરે છે એ કે. તો 6ઠો દિવસ થયો ને તે દરબાર ભરાણો અને રાજપુરોહિતજી આવ્યા. રાજા પોતા સિંહાસન બેઠા હતા ને તે જેવા રાજપુરોહિત આવ્યા ને તો રાજાજી બેઠા ને બેઠા રહ્યા, ઊભા ના થયા. એમને માન સન્માન કંઈ ના આપ્યું. આવી અને જોવા માંડ્યા. આ પુરોહિત હતા એમને પણ થયું કે આજ મને રાજાજી મને માન ના આપ્યો એમ.
પછી પોતે ત્યાંથી બેસી ગયા, પોતાની ગાદી ઉપર રાજપુરોહિત બેસી ગયા. અને રાજાજીથી બોલાણું તો નહોતું કે તમે ચોરી કરો છો એમ, પણ છતાં હિંમત કરી અને કીધું કે હે રાજપુરોહિતજી, તમે ચોરી કરો છો એ કે આપણા મહેલમાંથી? કે રાજપુરોહિતે કીધું કે હા, હું ચોરી કરું છું એ કે. તો કે તમે મોતી ચોરાયા છે એ કે રાજમહેલમાંથી? તો પુરોહિતે કીધું કે હા, લેવા તમારા 10 મોતી એ કે. રાજાએ કીધું કે તમારે મને જ આપવા હતા, તમે ચોરી શું કામ કરી એ કે. ત્યારે પુરોહિતે કીધું કે તમે મને આના પહેલાં એક સવાલ પૂછ્યો હતો એ કે જ્ઞાન મોટું કે વ્યવહાર મોટો? તો એનો જ આ જવાબ આપવા માટે કીધું મેં બધું વિચાર્યું કે મારી પાસે જ્ઞાન તો આજે પણ એટલું જ છે જે 10 દિવસ પહેલાં હતું. જ્ઞાન તો અખૂટ છે એ કે, પણ છતાં મારા વ્યવહારથી તમને લાગ્યું કે આ વ્યવહારથી લાગ્યું કે આ જ્ઞાન નથી, આ તો મોટો ચોર છે એ કે. મારામાં જ્ઞાન ઓછું નથી એ કે, એટલું જ છે જેટલું હતું એટલું એ કે. પણ તમને એમ લાગ્યું કે આ વ્યવહારમાં ચોરી કરે છે ને, એટલે તમે આજ મારાથી નારાજ થઈ ગયા. તમે મને માન સન્માન કાંઈ ના આપ્યું, જ્યારે મારામાં જ્ઞાન તો એટલું જ છે એ કે. આ નાનકડી એક વાત છે ને, ખરેખર ખૂબ સમજવા જેવી છે. ઘણા લોકો પાસે જ્ઞાન તો બહુ જ હોય છે, જ્ઞાન ઘણું બધું હોય છે, પણ એ જ્ઞાન પોતા માટે નહીં, બીજાને આપે છે. પણ ખરેખર જ્ઞાન છે ને, જ્ઞાન એ પોતાના જીવનમાં ઉતારવું જોઈએ. હું પણ એવો પ્રયાસ કરું છું. મને કોઈ વાત આવડે છે તો ખરેખર હું પણ આ વિડીયો બનાવવાનું માધ્યમ છે ને કે મારા જીવનમાં કંઈક ઉતારવું છે મારે. હું પણ આમાંથી ઘણો કચાશ છું, ઘણો કાચો છું, કારણ કે મારું પહેલાં ખુદ જીવન સુધારું છું. અને બસ મારો પ્રયાસ છે કે તમે જે પણ વિડીયો જોશો ને, તો કોઈક કંઈક 1% 2% કંઈ કોકનામાં થશે કે ના આ જરૂર પ્રયાસ કરવા જેવો છે. તો બસ મારો પ્રયાસ છે, બસ શક્ય એટલો પ્રયાસ કરું છું મારા જીવનને સુધારું, અને તમારા જેવા અનેક લોકો જેના જીવનમાં કંઈક 1-2% સુધારો આવે તો બસ મારો પ્રયાસ છે. મારી બસ વિનંતી છે, મારી અરજ છે, બાકી તો બધું હરી કરે છે. બસ તો આ પ્રયાસને જો તમને ગમતો હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.